નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાના જ રડાવે, કોઈ પોતાના જ દુઃખ આપે, ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, થોડું કડવું છે પરંતુ સત્ય છે કે આજકાલ કોઈ પણ માણસ હોય, જો એ માણસને તમારાથી કંઈક મતલબ છે, કંઈક સ્વાર્થ છે, તો જ એ માણસને તમારી ચિંતા છે, તો જ એ માણસને તમારી કદર છે। નહીતર આજકાલના લોકો આપણને ક્યારે છોડીને જતા રહે એ કંઈ પણ ખબર નથી પડતી। નંબર 2, મને દરેક વાતમાં આ મિલાવવાની આદત નથી, એટલા માટે જ હું લોકોને કદાચ ખરાબ લાગું છું। નંબર 3, જે લોકો જલ્દીથી વાત માની જતા હોય છે એ લોકો દિલના ખૂબ જ સાચા હોય છે। નંબર 4, આજકાલ સંબંધોને સાચવી રાખવા માટે ક્યારેક આંધળા, ક્યારેક મૂંગા, તો ક્યારેક બહેરા પણ બનવું પડે છે। નંબર 5, કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે। ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત। નંબર 6, ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે। નંબર 7, અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, એ સર્વનાશ કરીને જ છોડે છે। કોઈનું પણ દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની ઉમ્મીદ ક્યારેય પણ ના કરતા દોસ્તો। જો તમે જીવનમાં અંધારાથી દૂર થવા માંગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે। જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય નારાજ ના થાવ, તો પોતાની કમજોરી ક્યારેય પણ કોઈને ના બતાવતા। હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો। દુઃખ આવ્યા પહેલાં જ દુઃખી થવાવાળો માણસ તેની આવશ્યકતા કરતાં પણ વધુ દુઃખ ભોગવે છે। હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું, પરંતુ જે પણ આવે છે જિંદગીમાં એ સમજાવીને જતા રહે છે। જ્યારે સંબંધો રડાવવા લાગે ત્યારે તેને ઇગ્નોર કરતા શીખો, જિંદગી આસાન બની જશે। સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે। પ્રશંસા ભલે ગમે તેટલી કરો, પરંતુ અપમાન જોઈ વિચારીને કરજો, કારણ કે અપમાનનો બદલો હંમેશા વ્યાજ સહિત પાછો મળે છે, એ યાદ રાખજો। કેટલાક લોકો હોળીની જેમ હોય છે, એ લોકો રંગ નથી લગાવતા, પરંતુ આપણી જિંદગીને રંગીન જરૂર બનાવી દે છે। દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે, પરંતુ એ માણસ બીજા જેવા બનવામાં
પોતાની પ્રતિષ્ઠાને ખોઈ નાખે છે. હારે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે, અને જીતે એ જ છે જે પ્રયત્ન 1000 વાર કરે છે. ક્યારેક ક્યારેક લોકો બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી ખુશીમાં તો બધા જ સાથે જ હોય છે. જેમના મનના ભાવો સારા હોય છે તેમનું દરેક કામ સારું જ થાય છે. ઘણીવાર જેમનાથી કોઈ ઉમ્મીદ નથી હોતી એ જ લોકો આપણો સાથ પણ આપી જતા હોય છે. વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જેમને પોતાના કરતાં બીજાની વધારે ચિંતા હોય છે. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માગતા. જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો, કારણ કે એક પળ પણ જિંદગીને બદલી નાખતી હોય છે. પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે, પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય એ પોતાનાઓથી પણ વધારે વહાલા લાગે છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે એ સારું જ થશે. લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે. ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી, અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. કેટલાક દર્દો એવા હોય છે જેને ફક્ત આપણે સહન કરી શકીએ છીએ, કોઈને કહી નથી શકતા. જીવનમાં જો ખુશ રહેવું હોય તો વધારે ધ્યાન એની ઉપર આપો જે વસ્તુ તમારી પાસે છે, એની ઉપર ક્યારેય નહીં જે બીજા લોકો પાસે છે. દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય વાંચી નથી શકાતું દોસ્તો, અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે. થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એ વ્યક્તિને આગળ વધતા કોઈ નથી રોકી શકતું. જો પૈસા ના હોય તો સંબંધોને આંગળીઓ પર ગણવામાં આવે છે, અને જો પૈસા હોય તો સંબંધોને ડાયરીમાં લખાય છે. તમારું દુઃખ એ તમારા મનના વિચારો છે, એટલે તમે જેટલું વિચારશો વધારાનું એટલા જ તમે દુઃખી રહેશો. જો વીતેલો સમય તમને પરેશાન કરી રહ્યો છે તો આ જ સમય છે તેને ભૂલાવી દેવાનો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.